જય હિન્દ, જય ભારત મિત્રો. ગુજરાત પ્રોગ્રેસ 24/7 ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, મારે એક ખાસ વાત કરવી છે હેલ્મેટ ડ્રાઈવ વિશે. ગુજરાત સરકારે ડિક્લેર કર્યું છે કે 1 મેથી હેલ્મેટ ડ્રાઈવ સ્ટાર્ટ થઈ ગઈ છે. એમણે ઢંઢેરો પીટીને કીધું છે કે આવતીકાલથી હેલ્મેટ પહેરજો. 30 એપ્રિલે કાં તો મે પતે પછી 1 જૂન પછી જો તમારે એ હેલ્મેટ પહેરવાની જરૂર નથી. એ ટાઈમે તમારું એક્સિડન્ટ થાય ને તમે પડી જાઓ તો તમને ના વાગે. સ્પેસિફિક આ મહિનો જ તમારે હેલ્મેટ પહેરવું જરૂરી છે એવું ગુજરાત સરકારે હેલ્મેટ ડ્રાઈવનો ઢંઢેરો પીટીને જણાવ્યું છે. મને એ નથી ખબર પડતી, તમારે હેલ્મેટ ડ્રાઈવ કરવી જ છે તો ઢંઢેરો પીટવાની ક્યાં જરૂર છે કે કાલથી હેલ્મેટ પહેરીને આવજો, નહીં તો અમે પકડીશું ના. તમારે લોકોને પકડવા જ છે હેલ્મેટ ના પહેરતા હોય તો. આપણે ત્યાં 12 મહિના રૂલ છે હેલ્મેટ પહેરવાનો. શું કરવા તમારે ઢંઢેરો પીટીને કહેવું પડશે કે કાલથી હેલ્મેટ પહેરીને આવજો? 30 એપ્રિલે હેલ્મેટ પહેરવાની જરૂર નથી. આ મહિનો પતશે એટલે 1 જૂનથી હેલ્મેટ પહેરવાની જરૂર નથી. સ્પેસિફિક આ મહિનો જ કેમ તમે એને સામેથી કહેશો કે હેલ્મેટ પહેરીને આવજો, બાકી અમે તમને પકડીશું? એકદમ ઇલોજિકલ વાત છે. તમારા લોકોને હેલ્મેટ પહેરતા કરવા જ છે તો શું કરવા સામેથી કહી દો છો કે આ તારીખથી હેલ્મેટ પહેરીને આવજો? આ તો એવી વાત થઈ કે પોલીસ સામેથી કહી દે કે ચોરોને કે આવતીકાલથી આ સોસાયટીમાં ચોરી કરવા ના જતા, અમારું ત્યાં પેટ્રોલિંગ હશે. એકદમ ઇલોજિકલ વાત થઈ. લોકોને તમારે પકડવા જ છે વિધાઉટ હેલ્મેટ અને તમે ઢંઢેરો પીટીને કહી દો છો કે કાલથી હેલ્મેટ પહેરીને આવજો. મગજમાં જ બેસતી નથી આ વાત. બીજી વસ્તુ, તમે ખતરનાક પેલી સ્પીડ ગનો લઈ આવ્યા છો. 80 ઉપર સ્પીડ જાય એટલે ફટાક દઈને તમારો મેમો ઘરે પહોંચી જાય. બહુ સરસ વાત છે, હું પણ એગ્રી કરું છું એ વાત ઉપર કે લોકોની સ્પીડ ઓછી હોય તો એક્સિડન્ટ ઓછા થાય ને નિર્દોષ લોકોના જીવ બચે. પણ દંડ 2 સાઈડથી હોવો જોઈએ. જ્યાં પણ ખાડા દેખાય એ ખાડા એવી એપ્લિકેશન બનાવો કે નાગરિકો એ ખાડા અપલોડ કરીને તમારા સુધી પહોંચાડો તો એને પણ 500 કે 1000 રૂપિયા એના એકાઉન્ટમાં ડિપોઝિટ થવા જોઈએ. તમારે પોતે પણ દંડ ભરવો જોઈએ. નાગરિક ઓવર સ્પીડનો કે હેલ્મેટનો મેમો ભરતો હોય તો તમે નાગરિકોના કામ નથી કરતા. કોઈ ખાડા હોય, કોઈ પણ નાગરિકની તકલીફ હોય, ખુલ્લી ગટારોના ઢાંકણા હોય, એવા ફોટા જો નાગરિક પણ અપલોડ કરે તો તમારે પણ એને દંડ આપવો જોઈએ. એના ખાતામાં પણ 500,000 રૂપિયા આવવા જોઈએ. એ નાગરિકો પણ પોતે ટેક્સ ભરે છે. ખાલી તમારે જ રૂપિયા પડાવે એવું જરૂરી નથી. આવા ને આવા જ મારા ન્યૂઝ માટે ફોલો કરતા રહો ગુજરાત પ્રોગ્રેસ 24/7 ન્યૂઝ. આપણે પરિવર્તન લાવીશું.